આજનું તમે જે પ્રમાણે કીધું એમ કે ઈશ્વર કણ કણની અંદર છે, તો આજના યુગની અંદર ઘણા યુવાનો છે કે ઘણા લોકોને તમે જોશો ને, તો એ વ્યક્તિ પોતે એટલો ઓવર થિંકિંગ કરીને, એટલે કે મગજની અંદર વિચારોના એટલા ભાર લઈને ફરતો હોય છે. કેટલા વાગ્યા, ક્યાં જાઉં છું, ક્યાં આવ્યો, એ કાંઈ ખબર નથી પડતી. તો આ ઓવર થિંકિંગથી કઈ રીતે હટવું? કારણ કે નકરા વિચારો જ આવતા હોય માણસોને આજના. પહેલા તો મેં કીધું એમ ખુદની હારે વાત કરે, સેલ્ફની સાથે વાત કરવી પડે. ખુદની હારે વાત કરો એટલે તમને બધા જવાબ મળે. ખુદની હારે વાત કરીએ. આપણે એક ઉદાહરણ આપું કે પાછલા 1000 વર્ષમાં આ દુનિયામાં નવું સંશોધન કોને કર્યું? તો કે યુરોપ, અમેરિકા, જાપાન. પ્લેન એને ઉડાડ્યા, મોબાઈલ, ટેકનો વગેરે વગેરે વગેરે. એ કેમ કરી શક્યા અને આપણે ન કરી શક્યા? એ આપણે યારે સંવાદ તો આપણે કરવો જ પડે. તો એ જ્યારે સંવાદ કરશું ત્યારે બધા વહેમમાંથી નીકળી જશે. ખુદને યારે સંવાદ કરશું કે આ ધરતી ઉપર યુરોપ, અમેરિકાના લોકો 800 સીટનું પ્લેન ઉડાડી શકે, લાઇટનું સંશોધન કરવું, ટેલિફોનનું સંશોધન કરવું, વગેરે 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 ટેકનોલોજી જે એની દુનિયાને આપી, તો એના મગજમાંથી કેમ નીકળ્યું આપણું? અને આપણા મગજમાંથી કાંઈ નીકળતું નથી. એ જ્યારે ખુદની હારે વાત કરશે ત્યારે એને આના રસ્તા જળશે, ખોટા વેમમાંથી નીકળી જશે.